આપણું આરોગ્ય સારું રહે એના માટે બહુ જ નિયમો છે. અને આપણી પાસે ધન, સંપત્તિ, વૈભવ બધું જ છે, પણ જો આરોગ્ય નથી તો આપણા જેવા ભિખારી દુનિયામાં કોઈ નથી. દુનિયાની સંપત્તિ તમારી પાસે છે, પણ સંપત્તિ ભોગવવા માટે તમારી પાસે તંદુરસ્ત શરીર જોઈએ ને, આરોગ્યથી ભરેલું શરીર જોઈએ. તો આરોગ્યનો ખ્યાલ રાખવો એ પહેલું કર્તવ્ય છે. આજ કેટલી દુઃખની વાત છે, આજે 30-35 વર્ષના છોકરાઓને એસિડિટી, ગેસથી પીડાય છે, ખાઈ શકતા નથી કાંઈ. કેટલું આપણું આરોગ્ય બગડી ગયું છે. અમારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મને કહી રહ્યા હતા કાનમાં આવીને કે સૌને કયો ઓર્ગેનિક ખેતી કરે. બધું જ દવા, બધી જ દવા. સાંજે દૂધિયું અવડું ઇન્જેક્શન મારી દે, સવારે અવડું દૂધિયું થઈ જાય. આજે રીંગણું અવડું ઇન્જેક્શન મારી દે, સવારે અવડું રીંગણું થઈ જાય. ઓછું ઉપજ કરો અને ઓર્ગેનિક ખેતી કરવાનો આપણે સૌ પ્રયાસ કરીએ, જેથી કરી સમાજમાંથી રોગ ઓછા થાય. ઓર્ગેનિક ખેતી આપણા માટે ઔષધિ છે. આ ભૂપેન્દ્રભાઈ મને સ્પેશિયલ આ વાત કરી લે કે બાપુ તમે લોકોને પ્રેરિત કરો. ઘણી મને વિનંતી કરી હતી, એક પણ કથા હું છોડતો નથી ભૂપેન્દ્રભાઈ. બધી જ કથાઓની અંદર લોકોને હું કહું છું આમ કરો, આમ કરો, આમ કરો. જલ સંગ્રહ કરો, વૃક્ષોનું જતન કરો, વૃક્ષો વાવો, કારણ વગરના વૃક્ષોને કાપો નહીં. પર્યાવરણ માટે કેટલી જાગૃતિ એમાં કરીએ છીએ.